શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું પાપ કયું છે? કોઈની હત્યા કરવી, ચોરી કરવી? ના, દુનિયાનું એક એવું પાપ છે જે દેખાતું નથી પરંતુ એ તમારા આખા કુળનો વિનાશ કરી શકે છે. શું માત્ર કોઈ સ્ત્રીને ખરાબ નજર જોવાથી પણ નરકની યાતના ભોગવવી પડે છે? ચાલો જોઈએ આ વિડીયોમાં. સાથે સાથે ઉપાય પણ જાણીશું, પરંતુ આ વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો કારણ કે તમારા રૂવાટા ઊભા કરી દેશે. આપણને લાગે છે કે આપણા મનમાં આવેલા વિચારો કોઈ જોઈ શકતું નથી, પરંતુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આંખો જ મનનો દ્વાર છે. મતલબ કે આપણી આંખો જે જુએ છે એ મનનો દ્વાર છે. મતલબ કે પુરાણ પણ એને સમજી શકે છે અને જાણી શકે છે. હવે જો વાત કરીએ તો વિજ્ઞાન કહે છે કે આપણું શરીર ઓરાથી ઘેરાયેલું છે. જ્યારે આપણે કોઈને પવિત્ર ભાવથી જોઈએ છીએ ત્યારે આપણી ઉર્જા વધે છે, પણ જ્યારે નજરમાં વાસના હોય છે ત્યારે આપણી સકારાત્મક ઉર્જા ઘટી જાય છે અને લીક થઈ જાય છે. આનાથી આપણા તન મન ધન ઉપર ખૂબ જ ભારે અસર પડે છે. ત્યારબાદ જો વાત કરીએ તો ચિત્રગુપ્તની નોંધણી. ગરુડ પુરાણ કહે છે કે કર્મ માત્ર હાથ પગથી નથી થતા, માનસિક કર્મ સૌથી શક્તિશાળી હોય છે. જો તમારી નજર બગડી તો સમજો તમારું અડધું પુણ્ય નષ્ટ થઈ ગયું. અને જો આપણે ઇતિહાસના પાના ઉલટાવીને પણ જોઈએ તો પણ તમે જાણી શકતા હશો, રાવણ તેમજ દ્રૌપદીના વસ્ત્ર હરણ કરનાર કીચક અને ત્યારબાદ ઇન્દ્રદેવ. જો આપણે વાત કરીએ સૌથી પહેલા રાવણની, જેની પાસે 9 ગ્રહો ગુલામ હતા, તે રાવણની લંકા માત્ર એટલા માટે સળગી ગઈ કારણ કે તેની દ્રષ્ટિ મર્યાદા ઓળંગી ગઈ હતી. અને ત્યારબાદ ઇન્દ્રની વાત કરીએ, ઇન્દ્રદેવની, તો દેવોના રાજા હોવા છતાં અહલ્યા પર કુદ્રષ્ટિ કરવા બદલ તેમને શરીરે હજારો ચિહ્નોનો શ્રાપ મળ્યો અને અપમાનિત થવું પડ્યું દેવો વચ્ચે. ત્યારબાદ વાત કરીએ કીચકની, તો મહાભારતમાં કીચકે જ્યારે દ્રૌપદી પર ખરાબ નજર નાખી ત્યારે તેનું મૃત્યુ એટલું ભયાનક હતું કે તેના હાડકાં પણ ઓળખવામાં નથી આવતા. આ કથાઓ ફક્ત ડરાવવા માટે નથી, પરંતુ એ સાબિતી છે કે તમારી નજર તમારો વિનાશ પણ નિશ્ચિત કરી શકે છે. હવે જો ગરુડ પુરાણ મુજબ વાત કરીએ તો જે પુરુષ બીજાની પત્નીને કામ વાસનાથી જુએ છે તેને યમલોકમાં તામીસ નરકમાં નાખવામાં આવે છે. મતલબ કે જ્યાં જીવડાઓ કરડે છે, મતલબ એ અસહ્ય હોય છે દુઃખ જે કોઈ સહન પણ ના કરી શકે. ત્યારબાદ શાસ્ત્રો કહે છે પરદા રેશુ યત પાપમ, એટલે કે પર સ્ત્રી પ્રત્યેનું પાપ 100 જન્મો સુધી પીછો છોડતું નથી. તેનાથી વ્યક્તિનું તેજ, બુદ્ધિ અને આયુષ્ય ઘટી જાય છે. હવે જો વાત કરીએ તો તમારાથી અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો એના માટે પણ કેટલાક એવા ઉપાયો છે જેનાથી તમે બચી શકો છો. મતલબ કે આ પાપના ભાગીદાર થતાં તમે બચી શકો છો. જેનાથી જો વાત કરીએ તો સૌથી પહેલું છે દ્રષ્ટિ બદલો. જે સ્ત્રીને તમે જુઓ છો તેમાં પોતાની માં કે બહેનનું સ્વરૂપ કલ્પના કરો, હૃદયથી બોલો, આ મારી માતા સમાન છે. આ એક સેકન્ડનો વિચાર કામ વાસનાના પહાડને પણ તોડી શકે છે, પરંતુ તમારે દ્રષ્ટિ બદલવી પડશે. ત્યારબાદ જો વાત કરીએ તો ત્રાટક ધ્યાન. રોજ 5 મિનિટ દીવાની જ્યોત સામે જોઈને ધ્યાન કરો. આનાથી આંખોની અસ્થિરતા દૂર થાય છે અને ઇન્દ્રિયો પર કાબુ થાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો સંગત અને સોશિયલ મીડિયા. તમે જાણો છો કે અત્યારના લોકોની વાત કરીએ તો જેવી સંગત તેવો રંગત, અને આપણે સૌ લોકો જાણીએ છીએ. પરંતુ જો અત્યારે વાત કરીએ તો ખરાબ ફિલ્મો કે અશ્લીલ ફોટા જોવાનું બંધ કરો. જેવું તમે જોશો એવું જ મન બનશે. મતલબ કે જોવાનું સારું રાખો. અને ત્યારબાદ જો વાત કરીએ તો તમારા ફીડમાં ભક્તિ અને જ્ઞાનની જ પોસ્ટો આવે એવી ટાઈપનું કરો. ત્યારબાદ જો વાત કરીએ તો મંત્ર શક્તિ. જ્યારે પણ મન વિચલિત થાય છે ત્યારે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આવું કરવાથી તમારું મન શાંત થઈ જાય છે અને નેગેટિવ ઉર્જા તમારામાં આવતી નથી. ખાલી ને ખાલી સકારાત્મક ઉર્જા તમારામાં રહે છે. હવે ત્યારબાદ વાત કરીએ તો એ છે ગૌસેવા અને દાન. જો ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ હોય તો કોઈ ગરીબ દીકરીના લગ્નમાં કે ભણતરમાં મદદ કરો. સ્ત્રીઓનું સન્માન કરવાથી જ નસીબ ખુલે છે. જો આ તમે કરી લીધું તો ભાઈ તમારું 100% તમે ભૂલથી પણ આવું કરી લીધું છે તો પણ તમારા પાપ ધોવાઈ જશે. તો હવે બસ આ મારો વિડીયો બનાવવાનો મુદ્દો એટલો જ હતો કે જો તમે તમારી ઇન્દ્રિયો પર, તમારા મન ઉપર કાબુ કરી લેશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને પાછી પાડી શકે. જો તમે મન અને તમારી આંખો ઉપર કાબુ કરી લીધો, ભાઈ ધેટ્સ ઇટ. તમે કંઈ પણ કરી શકો છો આ દુનિયામાં, કંઈ તમારા માટે મુશ્કેલ નથી. બટ હા, તમારી ઇન્દ્રિયો ઉપર, તમારા મન ઉપર કાબુ હોવું જોઈએ, ત્યારે જ આ શક્ય છે. બાકી જો વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ લખવાનું ભૂલતા નહીં. બાકી મળી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા એન્ડ ગુડ બાય.